કેમ છો? મજામાં? બસ મજામાં. બોલો. શું નામ છે તમારા છોકરાનું? મારા છોકરાનું નામ છે દિલીપ પટેલ. મારું નામ છે હિતેશભાઈ પટેલ. મેં પ્રોપર બરોડાથી આવું છું. ઓકે સર. તો કેવી લાગી તમને? ફર્સ્ટ ઓફ ઓલ તો અમારી સર્વિસીસ કેવી લાગી તમને? સર્વિસ તો ઘણી સારી છે મેમ. મને નિર્ભય સરનો સાથ સહકાર પણ મને સારો છે. ઓકે, સપોર્ટ સારો છે. હવે જેન્યુઅલી કહો કે એબ્રોડમાં એમબીબીએસ કરાય કે ના કરાય? મેમ જનરલી આપણે જોવા જઈએ ને તો મધ્યમ વર્ગ માટે તો એબ્રોડ માટે સારું છે. કારણ કે મધ્યમ વર્ગને અહીંયા કોઈ ચાન્સ હોતા નથી. કારણ કે અહીંયા ફી એટલી કોસ્ટલી હોય છે ને કે છોકરું આપણું ભણી જ નથી શકતું. બરાબર. જ્યારે બહાર એબ્રોડમાં શું છે કે ફી આપણને પોસાય એવી હોય છે ત્યાં આપણું છોકરું સારી રીતે ત્યાં ભણી શકે છે એમબીબીએસ. કોઈ ચિંતા ખરી ત્યાં? ના, મને કોઈ જાતની ટેન્શન નથી. કેમ કે ક્યારે એવું થયું કે ફોન ના ઉપડ્યો કે તો કઈ ચિંતા થાય? ના, એવું નથી. જ્યારે યુક્રેન હતો ફર્સ્ટ ટાઈમ, ફર્સ્ટ સેકન્ડ હિયર ત્યાં યુક્રેનમાં હતો ને યુદ્ધ થયું ત્યારે મને બહુ ચિંતા થતી હતી. બહુ ચિંતા થતી હતી. પછી તમે શું કર્યું? પછી તો મેં એને તાત્કાલિક ટિકિટ લઈને બોલાવી લીધો ઇન્ડિયા. ત્યાર પછી આપણે અહીંયાથી એમડી હાઉસમાંથી ચાર્ટર પ્લેટ મૂકીને બધા છોકરાઓને પણ લાવવાની વ્યવસ્થા ઘણી સારી કરી આપી હતી નિર્ભય સર ને સુનિલ શર્મા સર. ઓકે સર. તો તમારે ફી માં ઇશ્યુ આવ્યો તો કે એકવાર તમે ઓલરેડી પેડ કરી દીધી હતી, ત્યાંથી પાછી દીર્ઘને નોટિસ મળી કે બીજી વાર ફી પે કરવાની છે, તો પછી કેવી રીતે સોર્ટ આઉટ થયું? એમાં એવું હતું કે મેં ફી ત્યાં ભરી પણ એ લોકોને ત્યાં અપડેટ નથી કરી અને મને એવું કીધું કે તમારા છોકરાને રસી કીટ કરવામાં આવશે, તમારી ફી બાકી પડે છે. તો મને નિર્ભય સર નો ફોન આવ્યો કે આ પ્રોબ્લેમ છે હિતેશભાઈ. મેં તાત્કાલિક ત્યાં ફી ભરી દીધી એટ અ ટાઈમ. અને પછી એના માટે મને સરે કીધું કે તમે ચિંતા ના કરશો, એ ફી મેં તમને રિફંડ અપાઈશ. પછી મેં નિર્ભય સરને વાત કરી તો નિર્ભય સરે મને જે રીતનું કીધું એ રીતનું મેં પ્રોસેસ કર્યો તો મારી ફી મને રિટર્ન પાછી મળી ગઈ. ઓકે સર. અને અહીંયા આપણે ઇન્ડિયાની કમ્પેરમાં ત્યાં પ્રેક્ટિકલ નોલેજ કેવું છે? મેમ ઇન્ડિયાની જોવા જઈએ ને તો પ્રેક્ટિકલ નોલેજ ત્યાં બહુ ઓછું છે. ઓછું છે. બરાબર છે. એજ્યુકેશન ભણવા માટે સારું છે, પ્રેક્ટિકલ નથી આપી શકતા. પ્રેક્ટિકલ નથી આપતા. બરાબર. એબ્રોડમાં. અને એબ્રોડમાં છોકરો છે તો આમ મેઇન ધ્યાન રાખવા જેવી બાબતો કઈ આપણી સાઈડથી? ધ્યાન તો એટલું જ કે આપણે રેગ્યુલર 1 વીક 2 વીકમાં કોલ કરીને પૂછવું પડે કે તારું ત્યાં એજ્યુકેશન કેવું છે, ભણવામાં તને ફાવે છે, નથી ફાવતું, કેવી રીતના ભણાવે છે, તને પ્રેક્ટિસ કરાવે છે, નથી કરાવતા, એ બધું આપણે જાણકારી મેળવવી પડે છે. ઓકે સર. ખૂબ ખૂબ આભાર તમારો કિંમતી ટાઈમ આપવા માટે. થેન્ક યુ સર. થેન્ક યુ.